નમસ્તે મિત્રો, મિથોલોજી ભારતમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે આપણી સંસ્કૃતિ અને વારસા વિશે વધુ જાણીએ. નમસ્કાર. રામાયણ એ માત્ર એક કથા નથી, ખરું ને? એ તો જીવન કેવી રીતે જીવવું એ શીખવતો એક માર્ગ છે. તો ચાલો આજે આપણે આ મહાન ગાથામાંથી એક એવી વાત સમજીએ જે સદીઓથી લોકોને પ્રેરણા આપતી આવી છે. ધીરજ, શ્રદ્ધા અને સત્યનિષ્ઠા. આ શબ્દો આપણે કેટલીય વાર સાંભળ્યા હશે, નહીં? પણ ક્યારેય ઊંડાણમાં વિચાર્યું છે કે આ ગુણોમાં ખરેખર કેટલી તાકાત છે? એ કોઈના જીવનને કઈ રીતે અને કેટલું બદલી શકે છે? વેલ, આ બધા સવાલોનો જવાબ એક રાજાની કથામાં છુપાયેલો છે. તો આપણી વાર્તા શરૂ થાય છે એક મહાન રાજાથી. એક એવા રાજા જેમનું એક ખૂબ ઊંડું સપનું હજુ અધૂરું હતું. અને આ રાજા એટલે મહારાજ દશરથ. જો, એમની પાસે બધું જ હતું, મોટું સામ્રાજ્ય, અપાર સમૃદ્ધિ, ચારે બાજુ સન્માન. પણ એમના દિલમાં એક એવી તીવ્ર ઈચ્છા હતી જે હજુ અધૂરી હતી. અને બસ એ જ ઈચ્છાએ આખી કથાનો પાયો નાખ્યો. તો સવાલ એ છે કે પોતાની આ સૌથી મોટી ઈચ્છા પૂરી કરવા માટે રાજા દશરથે શું કર્યું, કયો રસ્તો અપનાવ્યો? અને બસ અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે, કેમ કે એમણે કોઈ સામાન્ય ઉપાય ન કર્યો, પણ અમુક અટલ સિદ્ધાંતો પર, અમુક મૂલ્યો પર પોતાની આખી આશા ટકાવી રાખી. એમના કાર્યોનો જે પાયાનો સિદ્ધાંત હતો એ હતો ધર્મ. અને અહીં ધર્મનો મતલબ ખાલી પૂજાપાઠ કે રીતિ રિવાજ નથી. ધર્મ એટલે સાચો રસ્તો, પોતાના કર્તવ્યનો ન્યાયી માર્ગ. એમના માટે આ કોઈ ખાલી શબ્દ ન હતો, પણ એક દ્રઢ વિશ્વાસ હતો, જીવન જીવવાની એક પદ્ધતિ હતી. તો રાજાનો માર્ગ આ 3 મુખ્ય ગુણોથી બન્યો હતો. પહેલું, ભગવાન અને ધર્મ પર અડગ શ્રદ્ધા. બીજું, એ શ્રદ્ધાને સાચા ન્યાયી કર્મોમાં ઉતારવી. અને ત્રીજું, અને સૌથી અઘરું, પરિણામની રાહ જોતી વખતે અતૂટ ધીરજ રાખવી. આ 3 વસ્તુઓ ભેગી મળીને એમના સપનાને સાકાર કરવાનું સાધન બની. અને આ સિદ્ધાંતો માત્ર વિચારો સુધી સીમિત નહોતા, એમને એક નક્કર સ્વરૂપ આપવામાં આવ્યું. એ સ્વરૂપ હતું પુત્રેષ્ઠી યજ્ઞ, એક એવું પવિત્ર અનુષ્ઠાન જેમની શ્રદ્ધા અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાનું જીવંત પ્રતીક હતું. તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે રાજાની આટલી બધી શ્રદ્ધા અને એમના ન્યાયી કાર્યોનું આખરે પરિણામ શું આવ્યું. કારણ કે આ જ આપણી વાર્તાનો સૌથી મહત્વનો વળાંક છે. વર્ષોની ધીરજ અને અડગ શ્રદ્ધા આખરે ફળી. રાજા દશરથની જે સૌથી મોટી મનોકામના હતી એ પૂરી થઈ. અને સમજો, આ માત્ર કોઈ ઈચ્છા પૂરી થવાની વાત નહોતી, આ તો એમની નિષ્ઠાની, એમના ધર્મની જીત હતી. પણ આ ઘટના માત્ર એક રાજાના અંગત વિજય પૂરતી સીમિત નહોતી. ના, બિલકુલ નહીં. ભગવાન શ્રી રામનો જન્મ તો એક નવા યુગનો ઉદય હતો. એ સત્યના પ્રારંભનો સંકેત હતો, કર્તવ્યના એક નવા યુગની શરૂઆત હતી અને એક આદર્શ જીવનના પ્રભાતનો ઉદય હતો. એટલે જ ભગવાન શ્રી રામનો જન્મ માત્ર એક ઘટના નથી, એ એક શરૂઆત હતી. એનું મહત્વ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક રાજ્ય પૂરતું નહોતું. ના, એક વ્યક્તિગત જીતથી ઘણું વધારે હતું. એ તો આખી માનવતા માટે એક નવા અધ્યાયની શરૂઆત હતી. તો આખી પ્રાચીન કથામાંથી આજના સમયમાં આપણે શું શીખી શકીએ? કારણ કે એનો જે મુખ્ય સંદેશ છે ને, એ આજે પણ એટલો જ સાચો છે અને એ આપણા સૌના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. આ કથા આપણને એક સીધો અને સ્પષ્ટ સંબંધ બતાવે છે, કારણ અને પરિણામનો. જુઓ, જ્યારે મુશ્કેલીના સમયમાં પણ આશા નથી છોડતા, જ્યારે સારા કર્મો કરવાનું ચાલુ રાખીએ છીએ અને જ્યારે આપણી શ્રદ્ધા અડગ રહે છે, ત્યારે જીવનનું પરિણામ હંમેશા ઉજ્જવળ જ આવે છે, એમાં કોઈ શંકા નથી. એટલે આ આખી વાતનો સાર એ જ છે કે ધીરજ, શ્રદ્ધા અને સત્યનિષ્ઠા જેવા જે સિદ્ધાંતો છે, એમાં અસાધારણ પરિણામો લાવવાની તાકાત છુપાયેલી છે. ચમત્કાર ત્યારે જ થાય છે જ્યારે આપણો રસ્તો, આપણો માર્ગ સિદ્ધાંતનો હોય. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: જો રાજા દશરથની શ્રદ્ધા એક આખા નવા યુગનો ઉદય કરી શકી, તો વિચારો, આપણા પોતાના જીવનમાં અડગ શ્રદ્ધા કયા નવા પ્રભાત લાવી શકે છે? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરવા જેવો છે. વિડીયોને લાઈક આપવાથી માઇથોલોજી ભારત ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો છે. તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ, શેર, લાઈક આપવાનું ભૂલતા નહીં.